મધુબેન સંભળાય છે અવાજ મારો? હવે નથી હવે હા, સંભળાય છે. સંભળાય છે હવે જીતુભાઈ. સંભળાય છે સંભળાય છે ઓકે. સંભળાય છે. કેટલીક વચ્ચે ટેકનિકલ ને કારણે આપણે વાત થઈ શકી નહીં. આપણે આગળ વધીએ છીએ. મૈણા સુંદરીને એની માતા શું ભણાવવા માટે મોકલે છે, શું ભણવું જોઈએ, એ વિનય વિજયજી આ શ્રીપાલ રાજાના રાસની અંદર જણાવે છે આપણને. એક જૈન તરીકે ક્યારે યોગ્ય ગણાય, એની અંદર જૈનત્વના લક્ષણો ક્યારે પ્રગટે અને તે દ્વારા તે પોતાના આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકે, એ દ્રષ્ટિએ આપણે આ જે મૈણા સુંદરીને જે ભણાવવાનો વિચાર કર્યો છે એની માતા રૂપ સુંદરીએ, તે જાણવા યોગ્ય છે કે એક જૈન તરીકે આપણને શું શું આવડવું જોઈએ. એમણે પહેલી વાત એની માતાએ કહ્યું કે એને સ્યાદવાદનો અભ્યાસ કરાવવો જોઈએ. જૈન ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો છે. એક અહિંસા, બીજો અપરિગ્રહ અને ત્રીજો અનેકાંતવાદ. અહિંસાની વાત આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જીવને હત્યા ન કરવી, કોઈ પણ જીવને પીડા ન આપવી, કોઈ પણ જીવને દુઃખ થાય તેવું આચરણ ન કરવું. અપરિગ્રહ વિશે પણ આપણે થોડું ઘણું જાણીએ છીએ. આવશ્યકતાથી વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. જેટલી જરૂર છે તેટલી જ વસ્તુઓનો ઉપયોગ પૂરતો સંગ્રહ કરવો, બાકીની બધી જ વસ્તુઓ ત્યાગી દેવી. એનું નામ અપરિગ્રહ છે. અનેકાંતવાદની વાત આપણે કરીએ છીએ, પણ અનેકાંતવાદનો ખરો અર્થ આપણે જાણતા નથી. અનેકાંત એ શબ્દ, અનેક અને અંત એ 2 શબ્દોના સમૂહથી બનેલો શબ્દ છે. અનેક એટલે ઘણા બધા, અંત એટલે ધર્મો, જેની અંદર કોઈ એક વસ્તુમાં અનેક ધર્મો સમાયેલા છે, એવો જે સિદ્ધાંતવાદ એટલે સિદ્ધાંત, એ સિદ્ધાંતને અનેકાંતવાદ કહે છે. વસ્તુમાં કેટલા કેટલા ધર્મો રહેલા છે એને સમજવું અને એનો સ્વીકાર કરવો, એ અનેકાંતવાદ છે. પરમાત્માને જ્યારે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતા હતા ત્યારે ત્યારે એના જવાબો અનેકાંતવાદની દ્રષ્ટિથી આપતા હતા. ભગવતી સૂત્ર નામના આગમ ગ્રંથની અંદર ગૌતમ સ્વામીએ અનેક પ્રશ્નો પૂછ્યા છે અને એ અનેક પ્રશ્નના ઉત્તરો એમણે અનેકાંતવાદની દ્રષ્ટિથી આપ્યા છે. વસ્તુ ભારે છે કે હલકી છે, ત્યારે પરમાત્માએ કહ્યું છે કે ભારે પદાર્થની અપેક્ષાએ તે હલકી છે અને હલકા પદાર્થની અપેક્ષાએ તે ભારે છે. એટલે તે એકલી ભારે નથી અને એકલી માત્ર હલકી પણ નથી. અપેક્ષાએ હલકી છે અને અપેક્ષાએ ભારે છે. બીજું એક દ્રષ્ટાંત આપણે લઈએ તો કોઈ વસ્તુ લાંબી છે કે ટૂંકી છે, એવું જ્યારે પૂછવામાં આવે ત્યારે તેનાથી વધુ લાંબી વસ્તુની અપેક્ષાએ તે ટૂંકી છે અને તેનાથી ટૂંકી વસ્તુની અપેક્ષાએ તે લાંબી છે. એટલે વસ્તુ માત્ર લાંબી પણ નથી અને વસ્તુ માત્ર ટૂંકી પણ નથી. આવો એક સિદ્ધાંત જેને અનેકાંતવાદ કહે છે, મૈણા સુંદરીને અનેકાંતવાદ શીખવાડવામાં આવ્યો છે. અને સાથે સાથે એ પણ શીખવાડ્યું છે કે એકાંત એ અસત્ય છે, ખોટું છે. એકાંત એટલે માત્ર આપણે જે માનતા હોઈએ તે જ સત્ય અને બાકીનું બધું અસત્ય.
આવા એક જ ધર્મનો સ્વીકાર કરવો, એક જ વસ્તુનો સ્વીકાર કરવો અને બાકીની બધી જ વસ્તુઓનો ત્યાગ કરવો એ એકાંત છે. અને જ્યાં એકાંત છે ત્યાં વિવાદ છે, જ્યાં અનેકાંત છે ત્યાં વિવાદ નથી. અનેકાંત એ વસ્તુનું સાચું સ્વરૂપ સમજાવવામાં આપણને મદદરૂપ થાય છે. એટલે અનેકાંતવાદને જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત, મહત્વનો સિદ્ધાંત કયો છે. મૈણા સુંદરીને બીજું નવતત્વ ભણાવે છે. જીવ કોને કહેવાય અને અજીવ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, પાપ કોને કહેવાય, આશ્રવ શેનાથી થાય છે, નિર્જરા કેવી રીતે થાય, સંવર કોને કહેવાય, બંધ કોને કહેવાય અને મોક્ષ કોને કહેવાય. આ નવે તત્વનો અભ્યાસ કરાવે છે. આ નવ તત્વના મૂળમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય રહેલા છે. દ્રવ્ય જાણવું, ગુણ જાણવું, પર્યાય જાણવું. જ્યારે દ્રવ્ય, ગુણ, પર્યાયનો આપણને ખ્યાલ આવે છે ત્યારે વસ્તુના સાચા સ્વરૂપનો બોધ થાય છે. પરમાત્માએ જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવા સ્વરૂપે સ્વીકારવા માટે, તે વસ્તુને તેવા સ્વરૂપે જાણવા માટે આપણને ઉપદેશ આપ્યો છે. પણ આપણી અજ્ઞાનતાના કારણે, આપણામાં રહેલા મોહને કારણે, આપણામાં રહેલા કષાયોને કારણે આપણે વસ્તુના સમગ્ર ધર્મોને જાણવાની કોશિશ કરતા નથી. કોઈક એક વસ્તુ, એક ધર્મને પકડીને આપણે બેસી જઈએ છીએ. એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય સમજવા જેવો છે. વિનય વિજયજી મહારાજના સહપાઠી, એમના સાથે જે ભણ્યા હતા તેનું નામ છે મહોપાધ્યાય યશો વિજયજી. યશો વિજયજી આ દ્રવ્ય, ગુણ અને પર્યાયને સમજાવવા માટે દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ લખ્યો છે. જેવી રીતે આ શ્રીપાળ રાસ છે, શ્રીપાળ રાજાનો રાસ છે, તેવી જ રીતે દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય, દ્રવ્ય સ્થિર છે, પર્યાયો બદલાતા રહે છે. દરેક વસ્તુની અંદર પર્યાયો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે અને તેના સ્વભાવ સ્વરૂપે જે ગુણો છે તે ગુણો એ ત્રણ બાબતોને શીખવાથી, જાણવાથી આપણને દ્રવ્યનો સંપૂર્ણ બોધ થાય છે. ત્યાર પછી મૈણા સુંદરીને કર્મ ગ્રંથ શીખવે છે. શ્રમણ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશની અંદર એમણે ગણધર ભગવંતોને એક વાત કહી છે કે સુયમ ઔસમ તેણમ ભગવયા એવમ અખાયમ. ગણધર ભગવંતો કહે છે કે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી મેં એક વાત સાંભળી છે અને તે આ છે. એ વાત એ છે કે ઇહ એકેસિમ નો સન્ના ભવઈ. આપણે મનુષ્ય ભાવ પામ્યા પછી કેટલીક વાતો જાણવા અને સમજવાનું ચૂકી જઈએ છીએ, નથી જાણતા. શું નથી જાણતા અને શું જાણવા જેવું છે કે જે જાણ્યા પછી આપણી આરાધના, આપણી સાધના સતત આગળ ને આગળ વધતી રહે. એ જાણવા માટે પ્રશ્ન પૂછે છે કે કઈ સંજ્ઞા, કયું જ્ઞાન આપણને નથી અને કયું જ્ઞાન પામવું જોઈએ જેથી આપણો આત્માનો વિકાસ થાય, આત્માનું ઉત્થાન થાય, આત્મદશા આપણી વધુ ને વધુ આગળ વધતી જાય. એ આત્મદશાને વધારવા માટે આપ વાત કરી રહ્યા છે કે આપણને એ ખ્યાલ નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ. આપણે પૂર્વ દિશામાંથી આવ્યા છીએ કે પશ્ચિમ દિશામાંથી આવ્યા છીએ, આપણે ઉત્તર દિશામાંથી આવ્યા છીએ કે દક્ષિણ દિશામાંથી આવ્યા છે, એવા જાત જાતના પ્રશ્નો પૂછ્યા છે. અને છેવટે એમ કહે છે કે આ જાણવા માટે આપણે જાણવા માટે ગ્રંથ ભણવા જોઈએ.
કર્મ ગ્રંથ ભણવાથી આપણને બોધ થાય છે કે આપણે અહીંયા જન્મ પામ્યા એ પહેલા પણ આપણા જન્મો થયેલા છે અને જ્યાં સુધી મુક્તિ નહીં મળે ત્યાં સુધી આપણે જન્મ મરણની પરંપરામાં અટવાયેલા રહીશું. આ બધાનું કારણ આત્મા ઉપર લાગતા કર્મો છે. એટલે કર્મવાદ જેમ જેમ આપણે સમજતા જઈએ, કર્મવાદનો આપણે અભ્યાસ કર્મ ગ્રંથો દ્વારા કરીએ છીએ. કર્મ ગ્રંથો 6 છે અને એ 6 કર્મ ગ્રંથનો અભ્યાસ કરવાથી આપણને કયા કર્મનું કેવા પ્રકારનું પરિણામ મળી શકે, કયું કર્મ કેવી રીતે દૂર કરી શકાય તેનો આપણને બોધ થાય છે. આ મૈણા સુંદરીને કર્મ ગ્રંથ ભણાવ્યો છે. ત્યાર પછી સંગ્રહણી સૂત્ર. સંગ્રહણી સૂત્ર એટલે આ જગતનું સ્વરૂપ કેવું છે. જૈન કોસ્મોલોજી. જૈન કોસ્મોલોજી 14 રાજલોક, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક વગેરેની જે સૂક્ષ્મ સમજ આપે છે તે એને સમજાવ્યું છે, શીખવાડ્યું છે. અને પ્રવચન સારોદ્ધાર નામનો ગ્રંથ પણ ભણાવ્યો છે. પ્રવચન એટલે ભગવાનની વાણી, પ્રવચન એટલે જૈન ધર્મ, એનો સારોદ્ધાર, એનો સાર શું છે એ સારને ઉદ્ધાર કરીને જે ગ્રંથમાં વર્ણવવામાં આવ્યું છે તે ગ્રંથ એ પ્રવચન સારોદ્ધાર. આટલા ગ્રંથોનો અભ્યાસ કરવાની અહીંયા વાત કરી છે કે જૈન ધર્મને સમજવો હોય, આપણે જૈન છીએ તો માત્ર જન્મથી જૈન નહીં પણ કર્મે પણ જૈન બનવાનું છે. આખી આ કથા છે શ્રીપાળ અને મૈણાની કથા. એ શ્રીપાળ અને મૈણાની કથાના બીજ જન્મે જૈન નહીં પણ કર્મે પણ જૈન બનવાની કથા છે. જૈન કુળમાં જન્મ પામવા માત્રથી જૈન બની જતા નથી. જૈન કુળમાં જન્મ પામ્યા પછી જૈન દર્શન, જૈન તત્વ, જૈન ધર્મના સિદ્ધાંતો અને જૈન ધર્મના આચારોને જાણવાથી આપણે જૈન બનીએ છીએ. એટલે નિક્ષેપની વાત કરી છે. એ નિક્ષેપનો અર્થ છે કે આપણે જે છીએ તે કેવા છીએ. જૈન છીએ તો આપણે કેવા જૈન છીએ. જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે જૈન છીએ કે કર્મથી પણ જૈન છીએ. 4 નિક્ષેપ છે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામથી જૈન હોવું એટલે જૈન કુળમાં જન્મ પામ્યા અને જૈન કહેવાયા. એનાથી આપણામાં જૈન ધર્મના સિદ્ધાંતો આવી જતા નથી. જૈન ધર્મના સિદ્ધાંતોને જાણીને તેનું આચરણ કરવાથી આપણે સાચા જૈન બની શકીએ છીએ. બનવું જોઈએ. આપણે સાચા જૈન બનવા માટે ભાવથી જૈન બનવાની વાત કરે છે. જૈન શબ્દ જેણે રાગ અને દ્વેષ જીતી લીધા છે તેવા જીનને માનનારો જૈન છે. અને આ મૈણા સુંદરીને સાચા અર્થમાં જૈન બનાવવા માટે એની માતાએ આ બધા શાસ્ત્રો ભણાવ્યા છે. જ્ઞાનનું કેટલું મહત્વ છે તે અહીંયા આપણને જણાય છે. જ્ઞાન પદ વખતે પણ આપણે વિચારીશું કે જીવનની અંદર જીવનનો ઉત્કર્ષ કરવા માટે જ્ઞાન પદની આરાધના અત્યંત આવશ્યક છે. માત્ર દ્રવ્ય આરાધના નહીં, ભાવથી પણ આરાધના કરવાની છે. અને ભાવથી આરાધના કરવા માટે જ્ઞાન આવશ્યક છે. જ્ઞાન દ્વારા આપણે આપણી ક્રિયાઓના રહસ્યને સમજી શકીએ છીએ.
આ હોળી દરમિયાન એટલે કે આ 9 દિવસ દરમિયાન આપણે આંબિલ તપની આરાધના કરીએ છીએ. એ આંબિલ તપની આરાધના શેના માટે છે? તપ દ્વારા આપણે શું પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એકને કલાઓ શીખવાડી છે એની માતાએ, બીજાને જૈન ધર્મના સિદ્ધાંતો શીખવાડ્યા છે, અને એના કારણે આ બંને સુર સુંદરી અને મૈણા સુંદરીના જીવનમાં જે પરિવર્તનો આવ્યા છે એ બહુ જ સમજવા જેવા છે. એ જમાનો હતો, ગુરુકુળમાં અભ્યાસ થતો હતો. ગુરુકુળ એટલે ગુરુ પાસે મોકલવામાં આવે, ગુરુ એને ભણાવે. ગુરુ એવી રીતે ભણાવે કે રોજે રોજ એની પરીક્ષા લેવાતી જાય અને આગળ આગળ ભણાવતા જાય. જ્યારે ભણી લે ત્યારે માતા પિતા એની પરીક્ષા લેતા અને પરીક્ષામાં એને જાત જાતના પ્રશ્નો પૂછતા. આ બંને દીકરીઓ પણ ભણીને એટલે સુર સુંદરી અને મૈણા સુંદરી ભણીને તૈયાર થઈ છે ત્યારે પિતાને એમ થાય છે કે મારે મારી પુત્રીઓના એટલે મારી દીકરીઓના અભ્યાસ વિશે જાણવું જોઈએ, કે એમણે ખાલી અભ્યાસ જ કર્યો છે કે પોતાના જીવનની અંદર પણ એ ઉતાર્યું છે. એટલે સભા ભરે છે. સભામાં બંનેને બોલાવવામાં આવે છે અને બોલાવીને એને પૂછે છે કે તમે લોકોએ તમારા ગુરુ પાસેથી તમારા ગુરુકુળ વાસ દરમિયાન જે વિદ્યા ભણ્યા છો તે વિદ્યા કેવી છે અને શું કર્યું છે તમે, એ મારે જાણવું છે. અને એટલે પ્રશ્ન પૂછે છે કે પુણ્યથી શું પ્રાપ્ત થાય? સુરસુંદરી જવાબ આપે છે કે ચતુરાઈ મળે, પુણ્યથી ચતુરાઈ મળે, ધન મળે. પુણ્ય કર્યું હોય તો ધન મળે. પુણ્ય કર્યું હોય તો લાંબા સમય સુધી આપણે યુવાન રહી શકીએ. પુણ્ય કર્યું હોય તો સુંદરતા મળે. પુણ્ય કર્યું હોય તો આપણને ગમતા જનનો, મનુષ્યનો મેળાપ થાય. આ જવાબ કંઈક અંશે સાચો લાગે છે. આપણને ખ્યાલ છે કે પુણ્ય હોય તો આ બધું મળે, પુણ્ય ન હોય તો આમાંની કશી વસ્તુ ન મળે. એટલે અહીંયા તો સુરસુંદરીનો જવાબ આપણને સાચો લાગે છે. પરંતુ જ્યારે આ જ પ્રશ્ન મૈણા સુંદરીને પૂછવામાં આવ્યો છે ત્યારે મૈણા સુંદરી જે જવાબ આપે છે એ જવાબ સાંભળીને તેનામાં જૈનત્વના સંસ્કારો કેવા વસ્યા છે, કેવા એના ઊંડાણપૂર્વક એ સંસ્કારો પહોંચ્યા છે, એ આપણને ખ્યાલ આવે છે. મૈણા સુંદરી કહે છે કે પુણ્યથી આપણને ન્યાયપૂર્ણ બુદ્ધિ મળે છે, પ્રજ્ઞા મળે છે. ન્યાયયુક્ત બુદ્ધિ મળવી એ બહુ જ દુષ્કર છે. એટલે મૈણા સુંદરીનો જવાબ સુરસુંદરી કરતા આખો જુદો લાગ્યો છે. મૈણા સુંદરીનો જવાબ આપણને સાચો લાગતો હતો, પણ એના કરતા પણ મૈણા સુંદરીનો જવાબ એટલે સુરસુંદરીનો જવાબ જે આપ્યો હતો એના કરતા મૈણા સુંદરીના જવાબમાં ઊંડાણ વધુ છે, સૂક્ષ્મતા વધુ છે. એમણે કીધું બીજું કે શીલ સહિત પવિત્ર શરીર મળે. શરીર તો મળે પણ પવિત્ર શરીર મળવું એ પુણ્યની નિશાની છે. અને ત્રીજી વાત કરી કે ગુણવંત ગુરુની સંગતિ પ્રાપ્ત થાય. અહીંયા ધર્મના બીજ પડ્યા છે. ધર્મના બીજ એ છે પ્રજ્ઞા, શીલ અને સમાધિ. પુણ્ય કર્યું હોય તો પ્રજ્ઞા મળે, પુણ્ય કર્યું હોય તો ચારિત્રનું પાલન થાય, અને પુણ્ય કર્યું હોય તો ગુણવંતોની ભક્તિ મળે. આ બે જવાબોમાં કેટલું અંતર આપણને દેખવા મળે છે એ વિચારણીય છે. એ વખતે
રાજા બીજો પ્રશ્ન પૂછે છે. થોડાક એને કોયડા હોય એટલે કે કૂટ પ્રશ્નો પણ પૂછ્યા છે. બંને જવાબ આપ્યા છે. એ વાત આપણે અત્યારે અહીંયા કરતા નથી. પણ હવે જ્યાં અહીંયા એક જે ઘટના ઘટે છે એ ઘટનાથી બંનેના જીવનનો જે વળાંક આવે છે તે વળાંક અહીંયાથી આપણને ખબર પડે છે. રાજા છે, રાજા પોતે એવું માને છે કે આ બંને દીકરીઓને મેં ભણાવી મોટી કરી, એને યોગ્ય એવો શિક્ષણ આપી દીધું છે. ત્યારે રાજા કહે છે કે આ જગતની અંદર રાજા કરે તે જ થાય. હું જે જાણું, હું જે કરવા ધારું છું તે કરી શકું છું. હું લોકોને, જગતને સુખ આપું છું, હું જગતને પોષણ આપું છું, જગતનું રક્ષણ કરું છું, વગેરે વગેરે પોતાની બડાઈ હાંકે છે. અને પ્રશ્ન પૂછે છે કે આ વાત સાચી કે નહીં. ત્યારે સુરસુંદરી કહે છે કે જગતને જીવાડનાર બે તત્વો છે, એક રાજા અને બીજો મેઘ. મેઘ એટલે વરસાદ, પાણી. જગતને બે તત્વો જીતાડે છે, જીવાડે છે. આ સાંભળીને રાજા ખુશ થઈ જાય છે. મૈણા સુંદરી જવાબ નથી આપતી. મૈણા સુંદરી કશું બોલતી નથી. રાજા જોઈને થોડો નારાજ થાય છે કે ભાઈ તું જવાબ કેમ નથી આપતી. ત્યારે મૈણા સુંદરી કહે છે કે મનુષ્યની અંદર વિષય અને કષાય, હવે તાત્વિક પ્રશ્ન જવાબ તાત્વિક તરફ જાય છે કે આ જગતની અંદર મનુષ્યનું મન વિષયો અને કષાયોથી ઘેરાયેલું છે. 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે, રસનેન્દ્રિયનો વિષય રસ છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે, ચક્ષુરેન્દ્રિયનો વિષય રૂપ છે અને શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ છે, શ્રવણ છે. આ 5 ઇન્દ્રિયો આ વિષયો તરફ દોડ્યા કરે છે, સતત દોડ્યા કરે છે. સતત ઇન્દ્રિયો અપેક્ષા રાખે છે કે મને સારામાં સારો સ્પર્શ મળે, મને સારામાં સારું ભોજન મળે, મને સારામાં સારી સુગંધિત પદાર્થો મળે, મને સારામાં સારા રૂપ જોવા મળે, મને સારામાં સારા ગીતો સાંભળવા મળે. એટલે આ ઇન્દ્રિયો વિષયો તરફ દોડી રહી છે અને મન કષાયોની અંદર દોડ્યા કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કષાયો છે. આપણું મન આ 4 માંથી કોઈક એક કષાયની પાછળ સતત દોડ્યા કરે છે. ક્યારેક આપણે ક્રોધ કરીએ છીએ, ક્યારેક મનુષ્ય માન અહંકાર કરે છે, ક્યારેક માયા કરે છે, ક્યારેક લોભ કરે છે. વિનય વિજય મહારાજે અહીંયા એક ઘટના આપણને આપણી સમક્ષ મૂકી છે. કથાની દ્રષ્ટિએ તો બહુ સામાન્ય લાગતી ઘટના છે, પણ તત્વની દ્રષ્ટિએ બહુ મહત્વની ઘટના અહીંયા એ છે કે એક રાજા છે, રાજપદ ઉપર બેઠેલો એ રાજા. એટલે માણસને જ્યારે પદ મળે છે ત્યારે એના અંદર અહંકાર ઉત્પન્ન થવાની સંભાવના વધી જાય છે. પદ, પ્રતિષ્ઠા, મોભો, આ બધાથી સૌથી પહેલો આપણો અહંકાર જાગૃત થઈ જાય છે. રાજાના મનની અંદર પણ અહંકાર જાગૃત થઈ ગયો છે. સુરસુંદરી એ અહંકારને જોઈ શકતી નથી. સુરસુંદરી તો એમ કહે છે કે પિતાજી તમે જ મહાન છો. મૈણા સુંદરી બોલતી નથી. રાજા એને કહે છે કે તું કેમ બોલતી નથી. ત્યારે એ જવાબ આપે છે કે માણસનું મન વિષયો અને કષાયોમાં ઘેરાયેલું છે. ઇન્દ્રિયો વિષયો તરફ દોડી રહી છે અને મન એ વિષયોને પ્રાપ્ત કરવા માટે સતત
વિચારતું રહે છે કે મને એ વિષયો મળે, સુંદર સ્પર્શવાન પદાર્થો મળે, રસયુક્ત ભોજન મળે, સુગંધિત પદાર્થો સૂંઘવા મળે, રૂપવાન સ્વરૂપવાન વ્યક્તિઓ આપણને જોવા મળે અને ગંધ વાળી શબ્દો આપણને ગમતા પ્રિય એવા શબ્દો સાંભળવા મળે. આમાંનું થોડું પણ આપણને ઈચ્છા વિરુદ્ધ થાય અથવા ઇન્દ્રિયોને ન ગમતા પદાર્થો મળે ત્યારે પેલો આપણી અંદર મનમાં પડેલો કશાય એકદમ તીવ્રપણે જાગી ઉઠે છે, ક્રોધ પ્રગટ થઈ જાય, આપણો અહંકાર વધુ તીવ્ર બને. આપણે જ્યારે આંબિલ તપની આરાધના કરીએ છીએ ત્યારે ભોજન ઉપર નિયંત્રણ કરીને ચિંતનને વધુ વિકસિત બનાવવા તરફ આગળ વધીએ છીએ. આપણે જ્યારે તપ નથી કરતા ત્યારે દિવસનો મોટો ભાગ આપણા મનની અંદર ભોજનની ચિંતાની અંદર જ વીતતો હોય છે. સવારે ઉઠીએ ત્યારે શું નાસ્તો કરીશું, બપોરનું ભોજન કેવું હશે, શું હશે તે, અને સાંજે પણ શું ખાવા મળશે કે કેવું મળશે તેનું ચિંતન હોય છે. જ્યારે તપ કરીએ છીએ ત્યારે આપણે માત્ર ભોજનનો ત્યાગ નથી કરતા, પણ ભૂખ ઉપરનો વિજય પણ પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે ભોજનનું ચિંતન ઓછું અને આત્માનું ચિંતન વધુ કરવાનો અવસર આપણે ઊભો કરીએ છીએ. તેના મૂળમાં અભ્યાસ કેટલો છે એ અગત્યનું છે. સુર સુંદરીને અભ્યાસ જુદા પ્રકારનો કરવા મળ્યો છે અને મૈણા સુંદરીને અભ્યાસ જુદા પ્રકારનો કરવા મળ્યો છે. એટલે બંનેની ચિંતન ધારા જુદી જુદી દિશામાં જઈ રહી છે. વિનય વિજયજી મહારાજને અહીંયા કહેવું છે કે આપણી અંદર સમ્યક્ત્વ પડ્યું છે કે મિથ્યાત્વ પડ્યું છે. જો સમ્યક્ત્વ હશે તો આપણું જે ચિંતન છે એ સાચી દિશામાં જશે. જો આપણા અંદર મિથ્યાત્વ પડ્યું હશે તો આપણે જે કાંઈ ભણ્યા છીએ તેમાંથી આપણે ખોટી દિશામાં જવાનો પ્રયત્ન કરીશું. એક નાનકડી ઘટનાની વાત કરીએ તો બિન લાદેન બુદ્ધિશાળી તો હતો જ, પણ એની બુદ્ધિ વિનાશના માર્ગે દોડી. આપણા સંત મહાત્માઓ પણ બુદ્ધિશાળી છે, પણ એમની બુદ્ધિ હંમેશા લોક કલ્યાણના માર્ગે જાય છે. બુદ્ધિ હોવી એ એક વાત છે, પણ એ બુદ્ધિ સુબુદ્ધિ છે કે કુબુદ્ધિ છે એ બહુ મહત્વની વાત છે. સુબુદ્ધિ જો આપણી અંદર સમ્યક જ્ઞાન હોય તો આપણી બુદ્ધિ પણ સાચી દિશામાં દોડે, અને જો આપણામાં મિથ્યા જ્ઞાન હશે તો આપણી બુદ્ધિ હંમેશા ખરાબ માર્ગે દોડતી રહેશે. મૈણા સુંદરી કહે છે કે માણસની અંદર વિષયો અને કષાયો આ બે એવા તત્વો છે કે તે માણસને સતત ખોટા માર્ગે લઈ જવા માટે સક્ષમ છે. એને વિવેકનો નાશ કરી નાખે છે. વિનય વિજય મહારાજ હવે કહે છે કે આ વિષયો અને કષાયો પાછળ દોડતો મનુષ્ય, એટલે કે એના મનની અંદર આ વિષયો અને કષાયોને પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિને કારણે વિવેક હણાઈ જાય છે. એક તરફ આપણે એમ કહીએ છીએ કે આ મનુષ્ય બહુ દુર્લભ છે, પણ બીજી તરફ આપણે વિષયો અને કષાયો તરફ દોડી રહ્યા છીએ. આપણને મળેલી તકને આપણે ગુમાવી રહ્યા છીએ, કારણ વિવેકનો નાશ થાય છે. વિવેક શબ્દ વી અને વીચ ધાતુ પરથી બનેલો છે. સંસ્કૃત ભાષાની થોડીક ચર્ચા આ વિવેક શબ્દને સમજવા માટે આવશ્યક છે કે વી એટલે વિશેષ રૂપે, વીચ એટલે છૂટું પાડવું. સાચું શું અને ખોટું શું એવો ભેદ
કરી શકે જેની બુદ્ધિ તેની બુદ્ધિ વિવેકયુક્ત બુદ્ધિ કહેવાય. પણ જ્યાં વિષય અને કષાયો જાગૃત થઈ જાય તે માણસ એની બુદ્ધિ વિવેકહીન બની જાય, અને વિવેકહીન બની જાય એટલે એ ભેદ ન કરી શકે. ભેદ ન કરી શકે એટલે જે ખોટું છે એને સાચું માની લે, સાચા છે એ વસ્તુઓનો એને બોધ રહેતો નથી, અને એટલે સમય વ્યર્થ ગમાવી દે છે. મૈણા સુંદરી વિચાર કરે છે કે મારા પિતાજી એને પદ મળ્યું છે, રાજા છે, બીજાનું કરતા મોટું પદ મળ્યું છે, પણ આજે અહંકારી બન્યા છે. અહંકારી બન્યા છે એટલે વિવેક ચાલ્યો ગયો છે, અને વિવેક ચાલ્યો ગયો છે એટલે સદવિચાર નથી કરી શકતા. અને એમાંથી જે ઉત્પન્ન થયું છે, એટલે કે એનું જે પ્રોડક્શન છે, પહેલો અહંકાર અને પછી અહંકારમાંથી એને ગુસ્સો આવ્યો. પહેલા તો એને બધી મોટી મોટી વાતો કરી. રાજાએ, એના પિતાએ બહુ મોટી વાતો કરી કે હું છું તો તમે બધા છો, હું ન હોત તો તમે હોત જ નહીં. મેં જ તમને મોટા કર્યા, મેં જ તમને ભણાવ્યા, મેં જ તમને આ બધું કર્યું, અને હું જ પ્રજાનું પાલન કરું છું, હું જ બધું કરું છું. આ જે હું પદ છે એ મારનાર છે. શ્રીમદજી એક જગ્યાએ કહ્યું છે કે માન ન હોત તો મોક્ષમાં હોત. ઈગો ન હોત, માન એટલે ઈગો. ઈગો ન હોત તો અમે કહેરનાય કેટલાય વખત પહેલા અમે મોક્ષમાં પહોંચી ગયા હોત. ઈગો માણસને એના આત્મિક વિકાસમાં બહુ મોટું વિઘ્ન ઊભું કરે છે, પણ એ દેખાતું નથી આપણને. ઈગો નથી દેખી શકતા આપણે. અહંકાર એટલો બધો સૂક્ષ્મ છે કે એને ઓળખવા માટે આ તપશ્ચર્યા આવશ્યક છે. કે જ્યારે તપશ્ચર્યા કરીએ છીએ ત્યારે આપણું આ ચિંતન છે બહુ જ ઊંડું ઉતરે છે. ઊંડું ઉતરે છે એટલે આપણને આપણા મનના વિકારો દેખાવા માંડે છે. મનના વિકારો દેખાય એટલે આ ઈગો આપણને, અહંકાર આપણને સ્પષ્ટ દેખાવા માંડે કે કયા પ્રકારના આપણા મનની અંદર કેવા વિચારો ચાલી રહ્યા છે. એને ઈગો જોયો મૈણાએ. એને કહે છે કે વિવેક હોવો જોઈએ પણ વિવેક બુજાઈ ગયો છે. જો વિવેક હોત તો આવું અજ્ઞાન યુક્ત વચન એ બોલતા ન હોત. વિવેક ચૂકી ગયા એટલે જ્ઞાન પણ આવૃત્ત થઈ ગયું, જ્ઞાન ઢંકાઈ ગયું, અને અજ્ઞાનતાથી યુક્ત એ વિચાર કરવા માંડે છે. અહીં જે એક બહુ મહત્વની વાત વિનય વિજયજી કરે છે કે અજ્ઞાન કયા પ્રકારનું અજ્ઞાન હતું. તો અજ્ઞાન એ છે જે અહંકાર ઉત્પન્ન થયો હતો, એ અહંકારના કારણે એ ભૂલી જાય છે કે આ જે બધું મને મળ્યું છે એ મળેલી વસ્તુઓ પૂર્વના પુણ્યના આધારે મળી છે. આ બધું જ નાશવંત છે, ક્ષણિક છે, આજે છે અને કાલે નથી. એટલે કહે છે કે આ રીતિ છે દરિયાના, એટલે કે જે સમૃદ્ધિ, એ જે પદ, પ્રતિષ્ઠા, એ બધું જ દરિયાના મોજા જેવું છે. દરિયાની અંદર મોજા ઉઠે અને વિલીન થઈ જાય, ઉઠે અને વિલીન થઈ જાય. તેવી રીતે આ બધું જ વિલીન થઈ જવાનું છે એ ભૂલી ગયા રાજા. અને સંપત્તિનું મૂલ્ય તો ધૂળ જેવું છે. આપણે ઘણી બધી વાર કહેતા હોઈએ છીએ કે આપણા હાથના મેલ સમાન છે. સંપત્તિ હાથના મેલ જેવું છે, આજે છે અને કાલે નથી. ઘણાય પ્રસંગો આપણે જોયા છે કે હતા ન હતા થઈ જાય છે. રાજાનો આગ્રહ હતો. મૈણા સુંદરીને પ્રશ્ન પૂછ્યો છે, સુરસુંદરીએ જવાબ આપી દીધો છે. રાજા ઈચ્છતો હતો તેવો જવાબ મળ્યો છે. જ્યારે મૈણા સુંદરી કહે છે કે
સુખ દુઃખ માણસ પોતાના કર્મથી મેળવે છે. અહીંયા પણ આપણે જો સંબંધ બેસાડીએ તો આપણને ખ્યાલ આવશે કે એ કર્મ ગ્રંથ ભણી છે, મૈણા સુંદરી કર્મ ગ્રંથ ભણી છે, એટલા માટે એની બુદ્ધિ, એની વિચાર શક્તિ તાત્વિક બની છે. માણસને સુખ મળે છે કે દુઃખ પ્રાપ્ત થાય છે તે તેના કર્મથી થાય છે. પૂર્વે આપણે કોઈકને સુખ આપ્યું હોય તો આજે આપણને સુખ મળે છે. પૂર્વે આપણને કોઈને દુઃખ આપ્યું હોય તો આજે આપણે દુઃખ ભોગવવું પડે. આજે આપણે કોઈકને સુખ આપીશું, આવતા ભવની અંદર સુખ મળશે. પણ આજે આપણે લોકોને રંજાડતા હોઈએ, લોકોને દુઃખ આપતા હોઈએ, લોકોને પીડા આપતા હોઈએ તો આપણને આવતા ભવમાં એ દુઃખ ભોગવવું પડશે. આપણે એને એ રીતે ભોગવવું પડશે. આ દીકરીને એવું લાગે છે, મૈણા સુંદરીને, કે પિતાજી ક્યાંક કોઈક ભૂલ કરી રહ્યા છે. એટલે કે છે, વિનય વિજયજી જે શબ્દ પ્રયોજે છે એ કહે છે કે પિતાજી ન કરો જૂઠ ગુમાન, આ ખોટો અહંકાર ન કરો. વિનય વિજયજીએ તો કથા દ્વારા આ વાત કરી, પણ આપણને એ ઉપદેશ આપે છે કે ગુમાન, અહંકાર કરવા જેવો નથી. આ જુઠ્ઠી બધી વસ્તુ એટલે મિથ્યા છે, જુઠ્ઠી છે, આજે છે અને કાલે નથી. આજે જે સુંદર દેખાતી વસ્તુઓ છે કાલે એ અસુંદર બની જવાની છે. એટલે આ જે કાંઈ પણ મળ્યું છે તે પૂર્વના કર્મના આધારે મળ્યું છે. એ સતત આપણને જુદી જુદી રીતે વિનય વિજયજી સૂચવી રહ્યા છે અને કહે છે કે તત્વનો વિચાર કરવો. મનની અંદર રોષ નહીં લાવવો જોઈએ. આપણો અહંકાર જ્યારે ખંડિત થાય છે ત્યારે આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. આ રાજાને પણ પોતાને ગમતો એવો જવાબ નથી મળ્યો એટલે ગુસ્સે થઈ ગયો છે અને મનની અંદર નિર્ણય કરી નાખે છે કે હું આ મારી દીકરીને બતાવી દઈશ. એ એવું માને છે કે કર્મથી જ બધું મળે છે, તો એ કર્મથી કેવી દશા પ્રાપ્ત થાય એ મારે એને દેખાડવું છે. કર્મવાદ એને મારે બતાવી દેવો છે. અહંકારમાંથી ગુસ્સો, ગુસ્સામાંથી આ પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિમાંથી એના શ્રીપાળનો મેળાપ. તત્વનો વિચાર કરીએ તો આપણે એક વાત બહુ સ્પષ્ટ છે કે જે કાંઈ પણ બની રહ્યું છે તે સર્વ આપણા કર્મોને કારણે જ છે. પણ અહંકારી લોકો એ કાંઈ સમજી શકતા નથી અને પોતાની અંદર અહંકાર, વિવેક, હીનતા, અજ્ઞાનતા આ બધું જ જાગૃત થઈ જાય છે. વિનય વિજય મહારાજ કહે છે કે મન મંદિર દીપક જીશ્યોરે દીપે જાસ વિવેક તાસન કહીએ પરાભવે રે અંગ અજ્ઞાન અનેક. જેના મનના મંદિરની અંદર વિવેક જાગૃત હોય તે કોઈ પણ જગ્યાએ પરાભવ પામતો નથી, એ દુઃખી થતો નથી. એના મનની અંદર અજ્ઞાન ઉત્પન્ન થતું નથી. પણ અહીંયા તો અહંકાર ઉત્પન્ન થઈ ગયો છે, વિવેક શમી ગયું છે, તત્વની વાત ભૂલી ગયો છે અને અહંકારથી એ કહે છે કે હું મારી દીકરીને બતાવી દઈશ કે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે. બીજા દિવસની સવારે એણે નક્કી કરી નાખ્યું છે કે આવતીકાલે સવારે નગરની અંદર જે પહેલો પ્રવેશ કરશે એની સાથે આને પરણાવી દઈશ. સવારે એક માણસ પ્રવેશ કરે છે, રાજાની પાસે લઈને આવે છે, પૂછે છે કે તમે કોણ છો?
ત્યારે કહે છે કે અમે તો ગામો ગામ ભટકી રહ્યા છીએ, અમને ક્યાંય આશરો નથી મળતો. 700 માણસનું અમારું જૂથ છે, ભટકી રહ્યા છે. અમારો એ 700 માણસનો એક કાફલો, એ કાફલાનો મુખીઓ, એના માટે અમે કન્યાની શોધ કરીએ છીએ. જો તમે અમારા ઉપર ઉપકાર કરી શકો તો અમને એકાદ કન્યા તમારા નગરમાંથી મળે તો અમે અમારા રાજાને, અમારો જે મુખ્યો છે એને પરણાવવા માંગીએ છીએ. રાજાના મનમાં ગઈકાલનો પ્રસંગ રમતો હોય છે. અહંકાર હતો, અહંકારમાંથી ગુસ્સો થયો છે. એ પોતાના જ સંતાનને દુખી કરવાના માર્ગે લઈ જાય છે. વિવેકહીનતા આવી ચૂકી છે. એણે નક્કી કર્યું હતું એ પ્રમાણે એણે ત્યારે તરત જ નિર્ણય લઈ લીધો કે આને જ હું મારી આ મહિના દીકરી છે એને પરણાવી દઉં. એને કીધું કે મારી એક દીકરી છે, એને હું પરણાવવા ઈચ્છું છું. આ લોકોએ તો કલ્પ્યું પણ નહોતું કે આવું પણ બની શકે. મહિનાએ પણ નહીં કલ્પ્યું હોય કે આવો એક જ દિવસની અંદર, એક જ રાતની અંદર જે આખું પરિસ્થિતિ પલટાઈ જશે. પરિસ્થિતિ પલટાવા લાગી. શ્રીપાલને જે ગામો ગામ ભટકી રહ્યો છે, કોઢ થયેલો છે, કોઈ એને આશરો આપી નથી રહ્યો, એવા પુરુષને પરણાવવા માટે તૈયાર થયો છે. એ વખતે જ્યારે મૈણા સુંદરીને સોંપવામાં આવે છે ત્યારે શ્રીપાલ કહે છે કે મુજ સંગે તુજ વિણસશે સોવન સરખી દેહ. સુવર્ણ જેવો આ તારો દેહ છે અને તું મારી સાથે આવીશ તો તારો દેહ સોના જેવી કાયા એ વિનાશ પામશે. તું પણ રોગી થઈ જઈશ, તું પણ ભટકતી આવીશ. ત્યારે મૈણા સુંદરી શું કરે છે? કર્મનો એની વિવેકની જાગૃતિ કોઈ પણ સંજોગોની અંદર મનની અંદર ક્લેશ ઉત્પન્ન ન થવા દેવો. શ્રમણ ભગવાન મહાવીરના પહેલા આગમની વાત આપણે કરી રહ્યા હતા. એમાં એમણે કહ્યું હતું કે ઇહ એકેસીમ નો સણના ભવઈ. મોટા ભાગના જીવોને આ જ્ઞાન નથી હોતું કે પોતે ક્યાંથી આવ્યો છે, શું કરી રહ્યો છે. એના માટે એમણે 4 બાબતોની વાત કરી કે 4 બાબતોનું જ્ઞાન હોય તો મનુષ્ય મોટા ભાગે વિવેકહીન બનતો નથી. ગમે તેવી પરિસ્થિતિમાં પણ વિવેક જાગૃત રહે છે. ગમે તેવા સંજોગો ઊભા થાય તો પણ પોતાની બુદ્ધિને નિર્મળ રાખી શકે છે. સૌથી પહેલું કીધું કે તે આયાવાઈ આત્માનું જ્ઞાન હોવું જોઈએ. દરેકને પોતાના સ્વરૂપનો બોધ હોવો જોઈએ. જેને આત્મકલ્યાણ કરવું છે, જેને આ સંસારની અંદર કંઈક પામવું છે, તેને પોતાના સ્વરૂપનો બોધ કરવા માટેનો વિચાર કરવો જોઈએ. એટલે આપણે જ્યારે આ શ્રીપાલની કથા આગળ વધારતા જઈશું, આગળ જોતા જઈશું, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ડગલે ને પગલે આત્મદશામાં કેવી રીતે પહોંચાય તેના જ વિચારવામાં આવશે. પ્રસંગો ગમે તે હશે પણ એ પ્રસંગો દ્વારા શ્રીપાલ અને મૈણા પોતાની આત્મદશા કેવી રીતે કેળવી તે મહત્વની વાત આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. અહીંયા શ્રીપાલ એમ કહે છે કે મુજ સંગે તુજ વિણસશે. મારા સંગથી તારી સોના જેવી કાયા નાશ પામી જશે. ત્યારે મૈણા શું કહે છે? ઢળક ઢળક આંસુડા ઢળે રે, વિનવે પ્રણમી પાય રે. આ મૈણા સુંદરી
એની આંખોમાંથી આંસુ આવી જાય છે અને વિનવે છે, ઇહ વચન કિમ બોલીએ ઈણ વચને જીવ જાય. તમે આવા વચનો કેમ બોલો છો? મારો અને તમારો સંયોગ કર્મ એ કરાવ્યો છે. મને ખબર નથી કે તમે કોણ છો, તમને ખબર નથી હું કોણ છું, પણ આજે આપણે બંને એકબીજાની સામે આવીને ઉભા રહ્યા છીએ ત્યારે હું એટલું જ કહીશ કે આ કર્મના સંયોગે આપણે સાથે મળ્યા છીએ, બીજાનો સંયોગ થવા જઈ રહ્યો છે. હું આ પરિસ્થિતિ પણ સ્વીકારવા તૈયાર છું. કર્મ મને જ્યાં લઈ જશે ત્યાં હું જવા તૈયાર છું. આત્મજ્ઞાન હતું માયાવાય કર્મવાય, બીજું કે છે કે કર્મવાદ. જેને આત્માનો બોધ છે, જેને કર્મનો બોધ છે કે કર્મ ક્યાંથી ક્યાં ઉપાડીને લઈ જાય. ઉપસર્ગો અને પરિસહોમાં પણ જીવ સમત્વ ધારણ કરી શકે છે. તેનો એક જ કારણ છે કે તે આત્મવાદ અને કર્મવાદને જાણતો હોય તો. જે આત્મવાદ, કર્મવાદ, ક્રિયાવાદ એટલે કર્મવાદ જાણે તે પ્રમાણે ક્રિયા કરનાર હોય. ક્રિયા કરનાર આ લોકની અંદર પોતાના જીવનને સારી રીતે જીવી શકે છે. એટલે ચોથી વાત કરી લોયવાય, સે આયાવાય, સે કમવાય, સે ક્રિયાવાય, સે લોયાવાય. આ ચાર બાબતોને જ્ઞાન આ કથાનું ચિંતન કરતા કરતા કેળવવાની વાત કરી કે આત્મ સ્વરૂપને જાણવું. આત્મ સ્વરૂપ અત્યારે ઢંકાયેલું છે, તેનું કારણ છે કર્મવાદ. એ કર્મવાદને જો આપણને ખ્યાલ આવે એ કર્મો દૂર કરવા છે તો ક્રિયા કરવી પડશે. સાધના, અહીંયા ક્રિયાનો અર્થ છે સાધના. તપશ્ચર્યા એ પણ એક સાધના છે, ધ્યાન પણ સાધના છે, સંયમનું પાલન એ પણ સાધના છે. એ સાધના દ્વારા આપણે એટલે કે ક્રિયાઓ દ્વારા આપણે આપણા કર્મોને દૂર કરી, વિકારોને દૂર કરી શુદ્ધિ તરફ આગળ વધીએ છીએ અને આ લોકમાં સુખ પામીએ છીએ. એટલે લોકની અંદર આપણે પોતે તે લોયવાય, લોકની અંદર આનંદ પામી શકે છે. આ ચાર બાબતો દ્વારા જીવનની અંદર સુખ પામવાની વાત કઈ. આવા વિકટ પ્રસંગની અંદર પણ એનાથી દૂર ભાગવાની વાત નથી કરતી મહિના. અને આ જે શરૂઆતની અંદર જ આપણને સમજાવ્યું એનું મૂળ કારણ તો એ કહું કે એને જે સંસ્કારો મળ્યા છે, જે અધ્યયન કર્યું છે એ જ એના મૂળમાં છે. એટલે આ હોળી દરમિયાન આપણે આરાધના કરીએ, આ તત્વોને સમજવાની કોશિશ કરીએ અને એ તત્વોને સમજીને આપણે જ્યારે આરાધના કરીશું તો અરિહંત પરમાત્મા અને આજનો બીજો દિવસ છે સિદ્ધ પરમાત્મા, એ એમની આરાધના દ્વારા આપણે મોહના પડલોને, મોહના જે આવરણો આપણા ઉપર બાજેલા છે તે મોહના આવરણોને દૂર કરી શકીશું. મોહના આવરણોને દૂર કરીને આપણા આત્માનું કલ્યાણ સાધી શકીશું. આજે એટલું જ. કોઈને કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો પ્રશ્ન પૂછી શકશે, પછી આપણે અંત મંગલ કરીશું. કોઈ પ્રશ્ન? છે કોઈને પણ પ્રશ્ન? આઈ થિંક કોઈને પ્રશ્ન નથી લાગતો આજે, જીતુભાઈ. ઓકે, તો પછી અંત મંગલ કરીએ આપણે. હા. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક.
उपसर्गाक्षयं यान्ति चित्यन्ते विघ्नवलय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्. પ્રણામ જીતુભાઈ, શાતામાં છો? આજે શાતામાં. પ્રણામ પંડિતજી. આજે પ્રણામ. પ્રણામ જીતુભાઈ. આવતીકાલે પાછા આપણે આ સમયે જ 8:30 સેમ લિંક ઉપર, તો બધા જરૂરથી પધારજો. અને થેન્ક યુ વેરી મચ જીતુભાઈ, ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કોઈને પાસે જે પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. અને ઓકે. ઓકે. જય જીનેન્દ્ર. યસ. પ્રણામ ચાલો. જીતુ, પ્રણામ ગુરુજી. હા. That's Wagaria from Boston Science Center. પ્રણામ જીતુભાઈ. જીતુભાઈ, seems like જીતુભાઈ must have left now. I think જીતુભાઈ log out થઈ ગયા લાગે છે. જીતુભાઈ હા, log out seems થઈ like. ગયા. હા, મને એવું લાગે છે જીતુભાઈ લોકઆઉટ કર્યું છે. You are right. He is logged out. Anyway, ચાલો. Jinendra, everyone. Yes, good night everyone. We'll see you all tomorrow. Thank you. Good night. Okay, Good can I night. end the meeting? About in the morning, right? We can see you in the in the morning. yes, tomorrow morning we are going to be on the Zoom for all those people who are outside, I guess. Yes, we are going to be there. Thank you. Okay? Thank Sure. you. See you all tomorrow. Thank We you. appreciate, yeah. Yes. Bye now. Bye.